ગુજરાતના ખેડૂતોની સ્થિતિ કફોડી. ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,631 રૂપિયા. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાંય ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં જવાબ આપતા આ વાતનો સ્વીકાર કર્યો. દેશમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 20 થી 22 હજાર છે. સૌથી વધુ માસિક આવક મેળવવામાં મેઘાલયના ખેડૂતો સૌથી આગળ. મેઘાલયના ખેડૂતોની માસિક આવક 29,348 છે. દેશમાં ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ 11મા ક્રમે છે. તો આવકની દ્રષ્ટિએ ગુજરાતના ખેડૂતો 11મા ક્રમે છે. સૌથી આગળ મેઘાલય છે. મહત્વનું છે કે ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,631 રૂપિયા છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં જવાબ આપતા આ વાતનો સ્વીકાર કર્યો છે. દેશમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 20 થી 22 હજાર રૂપિયા છે. સૌથી વધુ માસિક આવક મેઘાલયમાં છે. ત્યાં ખેડૂતો સૌથી આગળ છે અને તેમની માસિક આવક 29,348 છે. તો દેશમાં ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ 11મા ક્રમે છે. ગુજરાતમાં 12,631 માસિક આવક ખેડૂતોને મળી રહી છે. મહત્વનું છે કે પંજાબમાં માસિક આવક 26,701 રૂપિયા છે. તો કયા રાજ્યના ખેડૂતોની માસિક આવક કેટલી છે તે આપને દર્શાવી રહ્યા છીએ. હરિયાણામાં 22,841 રૂપિયા, અરુણાચલ પ્રદેશમાં 19,225 રૂપિયા ખેડૂતોની માસિક આવક છે. આ સાથે જ કાશ્મીરમાં 18,918 રૂપિયા જે છે તે ખેડૂતોની માસિક આવક છે. તો મિઝોરમમાં 17,915 રૂપિયા ખેડૂતોને માસિક આવક છે. તો અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત 11મા ક્રમે આવકની દ્રષ્ટિએ છે. કેરળમાં 17,000 આસપાસ આવક ખેડૂતોને મળી રહી છે. તે ઉત્તરાખંડમાં 13,552 રૂપિયા ખેડૂતોની માસિક આવક છે. કર્ણાટકમાં 13,441 રૂપિયા છે. મેઘાલયમાં 29,348 અને સૌથી વધુ મેઘાલયમાં ખેડૂતોને આવક માસિક મળી રહી છે. ગુજરાતનો ક્રમ 11મા ક્રમે છે.